ફ્રેન્ડ, આજે હું શેર કરીશ સિંગની ચીક્કીની રેસીપી. સિંગની ચીક્કીની રેસીપી ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. સિંગની ચીક્કી બનાવવા માટે સિંગના ફોતરા કાઢી લેવાના છે. તો તેના માટે એક પેનમાં સિંગના દાણાને એડ કરીશું. મીડિયમ ગેસ પર દાણાને ડ્રાય રોસ્ટ કરી લઈશું. આ રીતે ડ્રાય રોસ્ટ કરવાથી સિંગના દાણાના ફોતરા સહેલાઈથી નીકળી જાય છે. પછી બધા જ સિંગના દાણાના ફોતરા કાઢી લઈશું. તેના 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. હવે ચીક્કી બનાવવાનું શરૂ કરીએ. એક કડાઈમાં ગોળ એડ કરી લઈશું. ગોળમાં ઘી એડ કરી થોડું પાણી એડ કરી મિક્સ કરવાનું. જો ગોળ સારી રીતે ઓગળી ગયો છે, ગેસની ફ્લેમ ધીમી રાખવી અને ચીક્કીનો ગોળ સારી રીતે શેકાયો છે કે નહીં તે જોવા માટે એક વાટકીમાં પાણી લઈ તેમાં જોઈ લેવાનું કે આપણો ચીક્કીનો ગોળ શેકાઈ ગયો છે કે નહીં. પછી તેમાં સિંગદાણા એડ કરી મિક્સ કરી લઈશું. જો આપણા સિંગદાણા ગોળથી બધા જ કોટ થઈ ગયા છે, પછી ચીક્કીને ગ્રીસ કરવા માટે કિચન પ્લેટફોર્મ પર ઘીથી ગ્રીસ કરી લઈશું. પછી ચીક્કીના મિક્સરને તેના પર નાખી લઈશું. પછી તેને વેલણની મદદથી તેને વણી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી ચીક્કી સારી રીતે વણાઈ ગઈ છે. તમે તમારી ઈચ્છા પ્રમાણે જાડી કે પાતળી રાખી શકો છો. આ રીતે ચીક્કીને કટ કરી લઈશું. જો આપણી ચીક્કી તૈયાર છે. એન્જોય.